નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ દમણ ખાતેથી BMW કારમાં ચોરી છુપેથી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ઝુંબેશ દેશી અને વિદેશી દારૂના વેચાણને રોકવા માટે વલસાડ પોલીસ અને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ આઈપીએસ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા આઈપીએસની સૂચનાથી શરૂ કરાઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાપી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એક બાતમીના આધારે સીઈટીપી પ્લાન્ટ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી સુરત જતી બ્લુ કલરની BMW X1 કાર અટકાવાઈ હતી। તપાસ દરમિયાન કારમાં ક્લીનર સીટ અને ડિક્કીના ભાગમાંથી વિદેશી દારૂની 596 બોટલો મળી આવી હતી। દારૂની કિંમત આશરે 74,400 છે। કારની કિંમત ₹5 લાખ તેમજ મોબાઈલ ફોનની કિંમત 5,500 મળી કુલ મુદ્દા માલની કિંમત ₹5,81,900 છે। પોલીસે કારમાં સવાર ગણપત ઉર્ફે ગણેશ પટલારા અને કારના ક્લીનર અરુણભાઈ બાવાભાઈ કોડી પટેલની ધરપકડ કરી છે। વધુ તપાસ દરમિયાન બિપિન પટેલ અને સંજુ નામના 2 વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ અભિયાનમાં એલસીબી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટની આગેવાનીમાં ટીમે કાર્યવાહી હાથ ધરી હતી।